આગળ તારા દાદા આવશે ને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ 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 મમ્મી ખાવા દે ને બેટા, આગળ તારા પપ્પા આવશે હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર. મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય. અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે જૈનમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મે, આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય. પંખાનો AC હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ એકદમ સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમાં ચા રાખે આમાં. પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો ને એમાં પાછા ગી ઓલા આવે હાલડા ઉલુલુલુ લાલ્યો તારો બાપ આવી ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે આમાં હામાં ન થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. કે જેવો તેવો ઘાટો માલ નહીં હો. ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે ચોથા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉભો થા એકડા બોલ. એકડે એક ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ હેરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય 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 હાય. ભૂલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું અને આમ પ્રાર્થના સભા બિહારે આમ ફળિયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી શેડ્યુલ, ધોળો શર્ટ ને સાહેબ હાલો કે પ્રાર્થના મંગળા મંદિર ખોલો દયામયા, મંગળા મંદિર ખોલો. ગળામાં હોય પેટમાં જાય, નાકે હોય બારું આવે. ભૂલમાં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું ને 10:30 વાગ્યા સુધી લીલું જ રહી. એ કેટલો બાએ પાકો માલ ખવડાવ્યો, હુકાતો જ નહીં. બોલો એ કાખમાં નાખીને બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટરે ગામડાના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો, ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ. તમારે બીજો ધક્કો ન થવા દે. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, કરીને પછી પૂછે હું થાય ભર્યું હેનું છે એને. એક જોયા જેવું અડધી બીક થી આખો રોગ કાઢી નાખે. બા બિચારી 10 રૂપિયા આપે. સાહેબ કેટલા ટાઈમની દવા આપો? 3 ટાઈમની, સવાર બપોર ને સાંજ. કાળી ધોળીને પેલી ખવડાવી દેજો. સારું બાપા. ડાક્ટર સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી કોદો ખવડાવતો નહીં, નકર એમ રહ્યા પાછો ઉભો નહીં થાય. 2 દી પરેજી પાડો. સારું બાપા સારું. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. હા હું ભવિષ્ય ભાગે પાછા. બોલો હવે એ માયલું અત્યારે તો કઈ નથી ને. અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાઓ ને કે સાહેબ આમ 10,000 નું જબલું બાંધી દે. જાણે આમ દીકરી નો આમ પિયર આવ્યું ને બા ઠેલી બાંધી દે, એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધી દે. 10,000 રૂપિયાનું જબલું. સાહેબને પૂછીને સાહેબ શું ખાવાનું? સાહેબ કે મજા આવી ખાવ ને, તમે ખાવશો તો તમારું 3 પેઢીનું સારું થાય. તમે બહરાટી બોલાવો, તમને બધું ખાવાનું કહે. એના છોકરા પાસે કાજુ બદામ ને પિસ્તા ખાતા આવી. બધું ઊંધું થઈ ગયું, બધું ઊંધું થઈ ગયું. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. શેઠાણી બધી ના હોય, તમારે આ નથી ખાવાનું, ઘી નથી ખાવાનું, તળે નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કામવાળીને બધું ખાવાનું હોય. શું કામ? એ ઢવડો કરવાનો હોય. એટલે કે કામ કરો તો ભૂખ લાગે ને, કામ જ નથી કરવું. ભાગશાળી છે અત્યારની માવડિયું. મોકે જઈને માં ટાણે બધું ભેળું થઈ ગયું. રામના રાજ આવ્યા, 50 વર્ષ પાછળ વ્યા જઈને કોઈક ડોહીમાન પૂછવા જાય. 4 વાગે ઉઠવું પડતું, કુવે પાણી ભરવા જવું પડતું.
ઘંટલે દળવું પડતું, 35 ટોળા, એમાં હાથ તો એવા 14 ખાઈ જાય, એટલે 45 ટાર્ગેટનું દળવાનું. કઠોળો એક કપડા હોય એને વાડીએ ધોવા જવાના, અને રવિવારથી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો કઠોળો હોય, પણ છોકરાઓનો કઠોળો ભરાતા. એમાં 8 છોકરા હોય તો 8ના પાછા 8 દૂન 16 ગોદડા, ઓઢવાનું પાથરવાનું બે. હું કામ ડાયપર નહોતા, એટલે જે ઓલા વાદળા થઈ ગયા હોય ને એ વાદળા વિખાવા જવાના. અને એમાંય પાછું એક જોયા જેવું, બાપુ માફ કરજો, 2.5 રૂપિયાનો હાબુ આવતો બાપુ, તેલિયો હાબુ, ઓલ ઇન વન હાલતો. માથું ધોવાનું ઈ, શરીરે ચોપડવાનો ઈ, અને કપડા ધોવાનું ઓલ ઇન વન. કોને ખ થઈ એ તો કોક કયો, કોને ધાધરું થઈ, કોણ કાળો ઠીક્યો એ તો કોક કયો. 2.5 રૂપિયાના હાબુ ઓલ ઇન વન. એમાં 8 છોકરા હોય ને બિચારી બા ઠાકી ગયો, દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ. અત્યારની બાયુથી ગોદડું ઓછું ન થાય. હું ભીનું લાવો લખી દો, ન થાય તમારે. હું કામ પાકો માલ જ તમે ખાવાનું બંધ કરી દીધો, એટલે છોકરા પેપલાઈ ગયેલા જ છે. દાદર ઉતરો તો મમ્મી હું દાદર ઉતર્યો, મમ્મી ની બેટા પડી જોવાય, ધક્કો માર મોટું થાય. 3 જણા આખો દી આમાં આમાં જ રહે છે. અને મોટું કરા હજી એક તેડીને મૂકે છે, બીજું તેડી લે. પાછું બિચારો દાદો આવે ને દેહમાંથી, તઈ કે હાલો બેટા ડીગી ડીગી કરો, ડીગી ડીગી કરો. અહીંયા તો એક તેડે બીજું મૂકે ને મૂકે ત્રીજું તેડી લે. એમાં હાલે ને, એટલે કે અમારે મોઢું હાલતા શીખે, બોલતા સીધું બોલવાનું ચાલુ કરી દે છે. ઈ 8 છોકરાઓને માં નવરાવતી, એમાંનું એક છેલ્લે જે વાંદરા જેવું જોઈ ને એને ઈ હાથ નવરી નાઈ લીધું હોય ને એની લેવા જાય. હું કામ એમાં આખા શેઠે ફરતું જ હોય, આમ હાથમાં ન આવતું. હું કામ નાવાથી શેઠા બહુ ભાગતા પેલા, તમે જોઈજો. હજી એટલા અમુક છે, એ થોડો ઘાણવો રહી ગયો છે હજી. સોમાહાટું સોમાહા નાય, ખાલી પગ ધોઈ નાખે ને કોકની જાનમાં જવાનું હોય ને એમ આમંત્રણ હોય, ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે, એ નાય નહીં, એ એમ હાથ પગ ધોઈ, આમાં બધું રડે હોય, આપણને બધા ઓળખતા હોય. એમ કરીને હનુમાનજી ડેરીએ 6 વાગ્યા વ્યા જાય. પેલું ખાબોચ્યું ભર્યું શનિવારનું, એમાં આમ કરીને કે હા સીતારામ સીતારામ બાપા, હાવ ને સારું થાય. ઓ શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો, ભૂકા કાઢે એવી ટાઈટ. એ થોડુંક માથામાં નાખે, હા રેડે જાઓ, રેડે રેડે. તે બોલે જાનમાં ખબર છે, આમ આમ કરી નાખે, હા રે તારા મારો બાપા ગયો, આ બધું કરી નાખે. પછી જાનમાં ખબર છે તમને, જાનમાં એક જે ભાઈ આપણા વાળંદ હોય ને, એને ચા બનાવવાની અને માથામાં તેલ નાખવાની સ્પ્રેની એક સુવિધા હતી. તો બિચારો ઓલો માથામાં તેલ નાખતો જાય અને સ્પ્રે કેમ કરતો જાય. આ ઉકા દાદા ને રામજી બાપા ને બધા ધૂહો ઓટી ઓટીને બેઠા હોય. તો ઓલો બિચારો આવે, લ્યો દાદા હાલો, શું થાય સ્પ્રે, માથું સડાય એવો નથી ને. પછી એને કેમ ઘેરે દુબઈના નેના વાપરતા હોય. હો નહીં, બહુ રિયાલિટી વાળી વાત. મેં જોયેલાની વાત કરું છું. માથામાં તેલ નાખ દે કે સ્પ્રે, આમ ધૂહો આમ કરું, સાઠ આખું ઘર હું છે, ધૂહામાં ઝાટી દે. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. તમે વિચાર કરો, એ ઓલા હાથે પકડીને લાવે, હજી ઓલા છોકરા પકડવા ગયા છો, ઓલા નવરાવાનો છે, એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં જબોળે, જબોળે પછી બા વળ પકડી હેઠો બે હેઠો. પછી ઓલું જે આખો હાબુનો ગોટો હોય ને, એમાં છોકરા હોય ના કપડા ધોયા એટલે આવી કાગળ જેવી શીપતરી થઈ જાય, એટલે અહીં શીપરે પડી હોય. બામ નખ મારીને લે અને વાહમાં ઘહે. બાને બિચારીને ન ખબર કે આમાં 3-4 ઝીણી ઝીણી કાંકરી સોટી ગઈ. અને એ જે ભીં દઈને તમને કહો વાહ કરતી હોય માં, અને ઓલાનું ઊંધું માથું બા વાહ પાછો થપ્પો મારે. હજી રવિવારે નાયો સજી નાવું નથી. નાયા પછી 3 ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે. એટલે આપણે કહી શકીએ તમે મૂંઝાવમાં અમે ઊભા છીએ, અમારે ખંભે જવાબદારી લઈ લેવો. અમે વાહા નાનપણથી મજબૂત કર્યા. અત્યારનું છોકરું રોતું હોય તમને છાના રાખવાના 10 ઓપ્શન આવે, આ નહીં ઓયલું નહીં, આ નહીં ઓયલું નહીં. આ એક અમે ભાગ્યશાળી હતા કે અમે છાના રાખવા બાપના 3 ધબ્બા ખાઈને મોટા થયા છે. છાના રાખવા હાટું 3 ધબ્બા. 4 વાગે કુએ પાણી ભરવા જવાનું, ઘંટલે દળવાનું, આટલી બધી સામગ્રીનું બધું કરવાનું. આપણે ભાગ્યશાળી છે. મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા, ફિલ્ટરની સાફ પડો એની મેળે ગોળા ભરાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રે, બોલતી ઘંટીઓ, દાણા થઈ રહ્યા સંપાબેન સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા સંપાબેન, ઘંટીઓ બોલે. ન હોય તો મને કયો લ્યો. વાડીએ ગોદડા ધોવા જવા પણ ને, હવેડે ગોદડા ધોવા જવા પણ ને, એક ડબ્બામાં ગોદડું નાખો, ગોદડા ધોવાય જાય.
તોય બિચારી ગામડામાં હવું પડ્યું ત્યાં સિટીની બાયુનું ચિંતા કર્યો. સારું છે ને બટા હમણાં આવ્યો તો મને ફોન આવ્યો તો નાનભાઈનો કહેતો ભાભીની મજા નથી, મને ઉપાધિ ઘેરી ગઈ. સારું શું થાય છે બટા? મને ક્યાં મજા રહેશે? ઘીના બહુણા ત્યાંથી મહિને ને મહિના તોય મજા નથી રહેતી બટા. સમજાય ને વંદના બધાને નહીં સમજાય. ખાવશો તો ઘણું બટા કે મજા નથી રહેતી. ના શું થાય છે? બા બહુ પગ દુખે ને કમર બહુ દુખે. અરે બિચારીને એટલો બધો બટા કામનો ઢવડો રહે, 3 જણાને રાંધવું પડે તોય સમજાય ને વંદન. બહુ કામનો ઢવડો રહે, 3 જણાને રાંધવું પડે તોય. સારું નકર તો હે બટા અમારે કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, ગાંડા ગાભા ધોવા જવા પડતા, તમારી માયલું કાંઈ નહીં ને બધું ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી રહી. કે ના બા મજા નથી રહી. તો છૂટું થાય, આનાથી મોટી સુવિધા હવે ન હોય. સહેલું છૂટું થાય હવે. આને સહજ છે ને, ભોગવાય ને એટલું ભોગવી લેજો. એક બાપને એક ઠપકો દેવો છે, એક માને એક ઠપકો દેવો છે કે છોકરો 8 વાગ્યા સુધી સૂતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે. બાપ કેતો હોય, બાપ કેતો કે આને જગાડ. હઈ બિચારો હાજે મોઢો આવ્યો, કાંઈ કરવા નથી ગયો. ઈ બસ સ્ટેન્ડે મોબાઈલ ઘુમડતા હતા, કોઈ એને કાંઈ કર્યું નથી. ફેક આઈડી બનાવી બેન હોય, છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય. ઓલી બા બિચારી કેવો, હાલ બેટા ઉભો થાય, હાલ બેટા હાલ ભાખરી બને લે જમી લે. ઈ આખી રાત છોકરી બનીને વાત કરી તો સ્વભાવ હતો હા બા આવી. આપણે જેવા તેવા નથી હો, આપણે મર્દો છે મારા વાલા. આપણે સૌરાષ્ટ્રમાં જન્મ આપ્યો છે એટલે કંઈક ઉદ્દેશ્યથી જન્મ આપ્યો છે. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા ને 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજાય અને 600 ને ઉપરથી જાય. તો મેં કોકને પૂછ્યું, મેં કીધું મોટભાઈ આ 3 ને મજા આવે 600 ને ઉપરથી જાય. મને કે બધા હિન્દી ભાષી છે ભાઈ. હિન્દી ભાષી છે પણ ગુજરાતી બોલું કંઈક તો ના એને નહીં સમજાય. મેં તો ભેળા શું કામ કરે? ના એ બધા હનીસિંગ વાળા છે. હનીસિંગ વાળા એટલે કે પેલા ઓલો રેપર સોંગ નહીં આવે યો હનીસિંગ, એના સાંભળે એટલે મજા આવે. સારું બાપા કાંઈ વાંધો નહીં. જે હનીસિંગ વાળા છે તમે દારાસિંગ વાળા છે. ખારીસિંગ વાળા 7-8 જણા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તો ખબર પડતી હતી કે આ ખારીસિંગ વાળા જ છે. એમાં હું કંઈક બોલવા જાઉં ત્યાં એક બેન મારી પાસે આવ્યા. હિતેશભાઈ સ્ટોપ યુ નો. મેં કીધું હા બોલો બેન. મારે હું અહીંયા વર્ષોથી અહીંયા રહું છું ને સૌરાષ્ટ્ર ક્યારે હું આવી નથી. મેં કીધું કોક દીક આવો તમારા ખર્ચે આવો, અમારા હવાઈજડા જોવા આવો, તમારા ખર્ચે આવો, મજા આવશે. એના ખર્ચાનું જ કહીએ ને, આપણે કોકના ખર્ચે ગયા હોય. મેં કીધું બોલો શું હતું? હિતેશભાઈ મારે સફાખરો ગાવું છે. તો બહુ સારું કહેવાય સફાખરું ગાવું હોય તો. મુંબઈમાં રહીને તમે અમારી સૌરાષ્ટ્રની અમુક ઉજળી પરંપરાઓને તમે અહીં બેઠા બેઠા તમે યાદ રાખીને આગળ તમે ધપાવો છો તો અમને ગમશે. તો કે કાંઈ વાંધો નહીં, સફાખરું બોલવું હોય તો. એ બેને આમ જોઈને સફાખરું ચાલુ કર્યું એટલે એના હસબન્ડ આવ્યા હતા ને એ શૂટિંગ ઉતારતા હતા. ઓકે હા ચાલો. સાંધા ત્રોડિયા પાંજરાવાળા, સાંકળેથી બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાંથી હાક બાક જાણે, છૂટા સિંહ જામુ જાળા બે છૂટા પેનાંગ યા. એટલે મેં કીધું બેન ઉભા રહ્યો. બેન કેમ શું થયું? બેન ઉભા રહ્યો, મારી વાત સાંભળો. મારી માં આ ચારણો આટલા વર્ષોથી બળ કરે છે, એને આવું ઝહર ન આપો. આ તમારા યો હનીસિંગના રાગ ફરી શકે, તમારે ગમે ગીતના બીજા રાગમાં બોલી શકો. આ રાગ આમ નામ નહોતા, જુનૂનનો રાગ છે હો. અને આને માયકાંગલાને જેમ ન હોય બેન. પણ મેં આવી રીતે તૈયાર કર્યું છે એનું શું? મેં કીધું પેઢીઓ પેપલાઈ ગયેલી થાય સાંભળીને, અને આવી રીતે ન સંભળાવાય. મેં કીધું એ ભાઈ આને લઈ જાતું. મને કીધું કઈ રીતે ગવાય? મેં કીધું તારી હાટું ગાવું છે ને, ઓલા ચારણો ઓલા હિન્દી ભાષી વાળા હાટું ગાવું છે. મેં કીધું ગાવું હોય ને બેન, હું તો પટેલનો દીકરો, મને આ બધું ફાવે નહીં. હું તો બધાને જાહેરમાં કહું, ઘણા કોમેન્ટો કરે કે તમારાથી ન થાય. અમને ખબર છે, હું સ્વીકારું છું, ન થાય ભાઈ. અમે પટેલના દીકરા, અમે પાવડાને ફાહું નાખીએ કે હલે નહીં એવું કરી દઈએ, સાહ સીધા નાખી હેકી. પણ જે અમારું નથી અમને ખબર છે કે અમારું નથી, પણ આમાં વાડા પાડવાના છે કે આનું છે ને આનું છે. જે જીવતું રાખે ને એનું જ કહેવાય આને.
બધા પોતપોતાની રીતે ઈશ્વરે ક્યાં આમાં ક્યાંય કલાના ક્યાંય વાડા જ નથી પાડ્યા. એ તો અહીંયા આપણે બધા આવીને પાડ્યા. આને જય માતાજી કહેવાના, નાને નહીં કહેવાના, નાને સીતારામ કહેવાના, નાને નહીં બોલાવવાનું. મને માફ કરજો, નારાયણ સ્વામી અને કાનદાસ બાપુએ, જાદુ બાપા ગઢડાવાળા છે, ઈશ્વરદાનભાઈ ગઢવી છે, આપણે લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાન ગઢવી, અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટ, ગમે એટલા પ્રોગ્રામ કર્યા. શીખા તો આપણે એમાંથી જ નહીં, છતાંય કોઈ દે બાઉન્સર 5 રેખા રે. માફ કરો મને, તમારા ચાહક છે ને તમને મળવા આવ્યા છે ને તમને સાંભળવા આવ્યા છે, એમાં મોટી વાત બીજી શું છે? ડી બેન ને મેં કીધું બેન સફાકરા એમ ન કહેવાય, અમને તો આવડતું નથી, અમે ગોખીને જીવતું રાખી છે. શું કામ? અમને ગમે છે યાર. કિશોર કુમારે ગીત ગાયું, હું આપણે સાંભળવાનું ગાવાનું નહીં. આપણે આપણા આ સંબંધો કેટલા પવિત્ર છે જો. મામાની ઘેરે હોય મામી જ કહેવાય, કાકાને ઘેરે હોય એને કાકી જ કહેવાય. આવા સંબંધોના આપણને નામ આપ્યા છે. જેવું તમે ભારત વટો, ફાધર ઇન લો, મધર ઇન લો, આંટી, લગભગ બધી કઈ શબ્દોમાં મેળ નહીં. હું આ ધીમે ધીમે શરૂઆત હું કામ કરું છું ખબર છે? એને કરુણ લંચમાં પહેલા મને લઈ ગયા આવડા, એટલે હું મારી જાતની અંદરથી ગોતું છું કે મારે ક્યાંથી શરૂઆત કરી. અને તમને બધાને ખબર છે કે મને નથી દોહો આવડતો, નથી કાંઈ એવું કાંઈ એવી એમ અડડમ ફડડમ કાંઈ ન કરે, એમ છે કે આગળ વાતો કરી. પણ એક પાકું છે કે અહીંયા મારા સંતો બેઠા છે ને એટલે જેટલું પણ અહીંથી બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. કીધું એમ કલાકાર 5000 નો હોય તો ભલે, 5 લાખ નો હોય તો ભલે. ખરેખર અમને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો છે, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધા પાયાના પથ્થરો જાહેરમાં કહું, એમાં અમારા મુના બાપુ 4000 માં લઈ જતા, પણ ભાવથી લઈ જતા. અમે 2 વ્હીલ લઈને મોકલે ને નાના ભાઈને ગાડી લઈને મોકલે, બસ સ્ટેન્ડે રોડે ઊભો, કાળો ઠેલો હોય, 2 જોડી કપડા, 600 વાળા 2 જબ્બા હોય. હા, ઊભી બજારે માયલા હતા ને એવું જ લાગે, કાનમાં મેલ કાઢવા વાળો આયલો આવે. એના ઈ જ છે એમ મારો કહેવાનો ભાવ. એટલે તમારા થકી જ આવીએ છીએ અમે. પ્રેક્ષકો જ ન હોય, સાંભળનાર જ ન હોત તો અમારી શું વેલ્યુ? હાલો કયો, અમારી કોઈ વેલ્યુ નહીં. મને તો હરખ તો એ થાય છે કે મારી ઘેરે કોઈને સાંભળતું એટલે તમે સાંભળો છો. પણ જરૂર બધી વસ્તુનું છે. હાસ્ય એટલે એવું ન સમજવું, હાસ્ય ઘણી પ્રકારના હાસ્ય હોય, મને એનું વર્ણન નથી આવડતું. શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્યનું વર્ણન કરે, ખટ હાસ્ય, એ અલગ અલગ કટ હાસ્ય ને એવા બધા. પણ અમને એટલી ખબર પડે કે કોઈક નિમાણો થઈને બેઠો હોય ને ખંભે હાથ મૂકીને એમ કહેવાનું, હું એલા ભલા માણાવો કરોડોનો દેહ મળ્યો છે, એક ચહેરા ઉપર એક સ્મિત લાઈન. અમે અહીંથી ગમે એટલું બોલીએ ને અમુકને દાંત જ ન આવે, તેમાં કઈ કલાકારનો થોડો પ્રોબ્લેમ હોય ને, ઉપરથી સર્કિટ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે આમાં ન કાઢવા. બિચારો ઘણા ન અદબ વળીને બેઠો, કાકો ઓલો ભત્રીજો કે ઠોહો મારીને કાકા ઘડીક તો દાંત કાઢો, ઓલો કયું નો બળ કરે, ઠેઠ સુરત થી આવ્યો. તે શું કે ખબર, 35 વર્ષ તર કાંઈ કઈને લાવ્યો છો, એની સામું જઈને દાંત નથી કાઢતા, આ સભાવાળા સામું હું કામ દાંત કાઢું? નો થાય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ. આવડી મોટી મેદનીની અંદર કેમેરા વાળાએ કદાચ તમારી સ્માઇલ કેચઅપ કરી લીધી હોય, ત્રીજી ચોથી પેઢીએ કદાચ એ વિડીયો આડો આવ્યો હોય ને, તો છોકરાઓને થાય ખરું કે કાકા ને મોટા બાપાને કહેતા હતા ને એ મહિલું બાપુજી હતું નહીં, પણ બાપુજી દાંત બહુ કાઢે. હું તો એટલા માટે ભાગ્યશાળી છું કે મને ઈશ્વરે અહીંયા ગાંડી ગીરમાં જન્મ આપ્યો. મારું ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા ગામ, મહેસાણા અમારો પ્રોગ્રામ હતો. તો 1-1.5 કલાકનો રાઉન્ડ થયો ને એટલે એક દાદા મારી પાસે મને કે દીકરા મજા કરાવી. હા ભાઈ, મેં કીધું બાપા એ તમારો પ્રેમ છે? નહીં, ચોખ્ખી મજા કરાવી યાર, વચનવાળી મજા હતી હા દીકરા. મેં કીધું હા બાપા હા. ચો ગામનો? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કયા ધારી તાલુકો હો? મેં કીધું હા. તો ધારી તાલુકો હો તો 2 અક્ષરનું કેમ? અમુક તત્વજ્ઞાની હોય ને, આપણાથી મોટા કલાકારો નીચે બેઠા હોય, તમારી બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તમે જિંદગીમાં કોઈ દાંત નહીં કાઢી શકો. હું કામે અહીંથી જેટલું પણ બોલે શું કે મારો દીકરો બણગા ઠોકે ભાઈ લાગે તને એમ.
કાલ સવારનું હજી આવ્યું છે, જોઈજો તમે. મને કે તારી તાલુકો હતો 2 અક્ષરનું કોઠાવાળા પીપરિયા ગામડું. મેં કીધું હા. તો કે એટલું બધું લાંબુ નહીં પડતું લખવામાં? મેં કીધું ના ના છે એ છે. મને કે નહીં, લખવામાં લાંબુ પડતો હ. મેં કીધું ના ના, અમારે કઈ બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે, કોઠા કાઢીને પીપરિયા લખજો, છે એ છે. મને કે નહીં દીકરા, ચલો લાંબુ તો પડતું હ. મેં કીધું આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર ફાંકા મેલાય, નીચે ઉતરીને હતા એવા ને એવા થઈ જવાય. મેં કીધું ના ના છે, સાચું કહું. મેં કીધું મને કે ચો રીતે? મેં કીધું એનું પ્રૂફ આપું. મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? ચોકલિયા આપી મને. મેં કીધું એના માના પેટમાં, એના ઉદરમાં હતો, માના ઉદરમાં. તો કેટલા કોઠા સાંભળ્યા? મને કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કે ચલ્યા 6. મેં કીધું એક ઘેટો ક્યાં ચોકલિયા એની નહીં ખબર. મેં કીધું અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળા પીપરિયા પડ્યું એમ. કેમ કે આપણું આ જે પરગણું રહ્યું ને, એ પ્રકૃતિનું પરગણું છે. આ અમારે અહીંયાથી ગીરનું મોઢું પડે ને અહીંયા તમારે છેડો આવી ગયો. એટલે જ કોઈક કવિને લખવું પડ્યું છે ને કે નરસૈયોને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરના જે સાદ કરે, એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે. કે ખાંભીએ ખાંભીએ સિંદરીઓ રંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે સાહેબ. લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકળીઓમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો જ્યાં રણ રણ જઈને છોડ થયો, ભલા માણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. આપણે ભાગ્યશાળી છે મારા બાપ. તમે જોવો તો ખરા ગામડામાં એક વસ્તુ બહુ સારી, અહીંયા કોઈ બીમાર માણસ હોય ને તો હૂંફ બહુ કાયમ આવે અને એક ઓહડિયા કાયમ બહુ આવે. મહાનગરમાં એ નથી, તમે જોજો હૂંફ નામનું કાંઈ નથી અને ઓહડિયા નામનું કાંઈ નથી. આ બધાને ખબર છે કે બાજરાનો રોટલો ને દૂધ ખાતા, ખીચડી ને કઢી ખાતા, તેથી દવાખાને ભાગ્ય જોવા મળતા, દવાખાના નહોતા મળતા. હું કામ પાકો ખોરાક હતો. અહીંયા કદાચ આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પડ્યો ને તો 5 ભાભલા જાય હો, હાય હવે ઉભો થા ગાંડા કાઢતો, આવું કાંઈ નથી, નખમાય નથી તને પીડ્યો તો, હાલ ઉભો થા, હાલ લેક શિવાજી તો હાલ મળો, હાલ હાલ મારો વાલો હાલ. ઓલે ને એમને હૂંફ આવી જાય બોલો. મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં તમે ખબર કાઢવા જાઓ ને, એવા હોય ગયા મોઢા કરીને બેઠા હોય, એસી હોય હો, એસી હોય, બેડ હોય, આમ કરો ને આવી રીતે, ઓલી પલંગ હોય ને આમ કરો ને તમે ઊંચું થયા રાખે આમ. એવા તો પલંગ હોય તોય નિમાણા થઈને બેઠા હોય, ટીવીનું રિમોટ હોય, બધું હાથમાં હોય, પણ એને હૂંફ દેવા વાળું ન હોય. અહીંયા ટેબલે બેહે ને આમ ખબર કાઢે, શું કીધું ડોક્ટરે? હા એમ તો સારું છે, કાંઈ વાંધો નથી, સારું કર્યું 2 દી પહેલા તમે આવ્યા હતા, જો નકર 3 દી પહેલા આવ્યા હોત ને તમારા કાકા હસોડા દેખાતા નહોતા, આજ વળી હરખું થયું, બધું સારું છે, કંઈ વાંધો નથી. જેમ તો ઓલા કરશનભાઈ છોકરો કિલો સફરજન દઈ ગયો તો ખાધી 2 શીરું, 500 ગ્રામ તો હું ખાઈ ગઈ. સારું છે એમ, કઈ વાંધો નથી એમ, સારું સારું. 2 દીમાં ડોક્ટર શું કહે છે? બસ જો ડોક્ટર એવું કીધું 2 દીમાં હવે તમારે કાકાને રજા મળી જાય, વાંધો નહીં આવે કાંઈ, એમ તો સારું છે. આજ તો કાંઈ કોયલેમાં આવ્યા છે ભાઈ, 3 દી તો ખાટલા નહોતા દેખાતા, સારું છે, વાંધો નથી. એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય કાકાને ખબર પૂછવા જાવ કેમ લાગે? કાકા બેઠા હોય આમ અને આપણે પૂછ્યું કેમ છે મારા કાકીને? એ ઓલા રૂમમાં છે, 8 નંબરના ખાટલામાં છે. 8 નંબરના ખાટલામાં છે. શું કે ડોક્ટર? મથે છે બધા માથે ઊભા, 4 ડોક્ટરો માથે ઊભા છે. એમ તો તમારું મન શું કે કાકા? મેં તો બીડી ઠારી એમ, હવે એની ઠારી જ નાખવાની છે. એ કે લાંબો ટકેવું છે નહીં, હવે છોકરા નાના રખડી પડે પેલા મારું ગોતવાનું ચાલુ કરી દો. હૂંફ નથી મળતી બોલો, હે હૂંફ નથી મળતી. હૂંફ તો ગામડાની હોય સાહેબ. એ મુંજાતો નહીં હો ભાઈ, ચિંતા ન કરતો. તારો બાપ અમારી અરે મોટો થયો છે, ભલા માણસ, ચિંતા ન કરતો. ખાલી આટલી હૂંફ આપી દે ને આમ જોવો
માણસ તાજો તેલ જેવો થઈ જાય. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય ને કોઈક બાપ બિચારો કંઈક માગવા આવે ને મારો બાપ બે હાથ જોડીને પ્રણામ કરું, કોઈ ના ન પાડતા એને. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જઈ રહ્યો છે એ બાપ, તમે જોજો ના ન પાડતા એને કોઈ દી. હું ગહાઈ જાય એ તો મને કોઈક કયો. આ તો હવે સારું થઈ ગયું છે. પેલા આ બધા વડીલોને પૂછો, મેં કમંડળ ગામમાં હારવાનું ચાલુ કર્યું હતું. ડોલું લેવા જતા, વાટકા લેવા જતા, તાવેથાન ભાગ્યા, એમાં ઓલા પીળા કલરના હાંખ્યા માર્યા હોય, ગંગા માયા જમના માયા. હવે એને આ કલર થોડોક આસો પીળો હોય ને, અહીંયા ઘાટો પીળો હોય, તો હું જે લેવા ગયો એ મુજબ કે એમાં છે કોણ આમ આમ કરે. પછી છેલ્લે 7-8-10 વાટકા વધે જ જોઈજો. અને જેના ઘટશે ને, જેના ઘેટા હોય ને, 1-2 વાટકા ઘેટા હોય ને, આખું ઘર આવે બપોર વસે. શું થયું એ ભાઈ, ઓલા વાટકાનું કે મેળા કે ન મેળા? એ ઓલા ગરધણીને હસડું લોહી પી દે. પાછો એનો જ્યાં એઠવાડો નાખ્યો હોય ને ત્યાં હું ડોકું કાઢી આવે. આમાં ક્યાંક ડટાઈ નથી ગયા ને. એ માયલું તો હવે કાંઈ નથી. પેલા હાથીનાટ લેવા જતા હતા, 20 ફૂટિયા ઓલા એલ્યુમિનિયમના બટકા લેવા જવાના. એ માળવાનું બધું કમ્પ્લીટ થાય ને હારથિયા એટલે હારથિયા એક ને એક ને હાટું સવારે 100 વાગ્યામાં આવી જાય, લાઈનમાં ઉભા રહી જાય. અને જાણે આમ કેમ જીએસટી ભરવાની આખી લિસ્ટ બનાવવાનું, એમ તો કે સંભારો ઉકાને આપી દો. એવી રીતે અલગ અલગ હતું એમ. ઢેફલી વાળાને બોલાવ્યો ન થાય. મારે એક માણસ હોય, હું હારવા ન જવાય. કેવું પણ એક વસ્તુ તમે જુઓ, આ બધા સાચવી રાખ્યું. મારો કહેવાનો ભાવ એ છે, મારો મૂળ ભાવ એ છે, આખો નિચોડ એ છે કે 18 વરણ એક થઈને વિચાર કરો, આપણે સાચવી રાખ્યો. મારો કહેવાનો ભાવ એ હતો કે કોઈ ગરીબ બાપની દીકરીના લગ્ન હોય ને, મારો બાપૈયો, તો એને એ માગવા આવે ને તો એને આપવું. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જાય છે. અને ક્યારેય પણ ક્યારેક આમ બનતું હોય ને, ક્યાંક જાનમાં ગયા હોય ને, તો ખાવું હોય ને એટલું લેવું. ઓસરી આમ 1 હાંટી ઓસરી 5 ઓસરી ભાળી ગયા હોય, મોટું થઈ ગયું હોય ને, તો એનો મતલબ એવો નહીં કે આનો બાપ સદ્ધર છે બહરાટે બોલાવો. એને 5 જગ્યાએ માગી માગીને ભેળું કર્યું હોય, તમને ન ખબર હોય. અને કન્યાદાનનો જે તમે જમવા જાઓ છો ને, એ જમવાનું નથી, મહાપ્રસાદ કહેવાય. જનકની ઘેરે એ પ્રસાદ બન્યો હોય છે, હિમાલયની ઘેરે એનો પ્રસાદ બન્યો હતો. કન્યાદાનની વાતો છે આ. પણ આપણે તો હું માંડવ્યા જાય ને, એમાં એક તો 35 વારો આવ્યો હોય, એમાં એ વરાજાનું બેનું તો આમ હરખ નો આવ્યો, તો એ ભાણીઓ માગી આપી દે, ફુગા આલે જા મામા પાણે, ફુગા લઈ આવે ને ઓલા લઈ આવે ને ઓલા. પછી જઈ આમ આમ ફટાણા હામા ચાલુ કરે ને, ડિસ્કો મંડપ રોય પા ઝુમરની જરા તાણે છે ભાભી બિચારી શું કરે, એના બેન પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને તો ઝુમર હામું ન જોવાય, દાગીનો લઈને ઘર ભેળું થવાય, બધી ભૂલો ન કાઢવા બે. 35 વારો કેટલી ગામે ભૂલું કહી છે, ત્યાં 35 વારો આવ્યો, એ તો જોવો કોક જે મળ્યું એ બહરાટી બોલાવો. સહજતા છે યાર, સહજતા લાવો. તમે મહાનગરનું જોઈને ગામડું બગાડતા નહીં કોઈ દી. મહાનગરનું જોઈને કોઈ દી ગામડું ન બગાડતા. તમને તો ધન્યવાદ દેવા પડે કે તમે હું હાસવીને બેઠા છો. એ તો જોવો હું કામ તમને ભૌતિક સુખ એડું નથી, નકર તો કેદુના નો લબાસા બાંધીને આવ્યા હોય. તમે હજી ભજનમાં પીડ્યા છો, હજી ભજનમાં છો ને. નથી કહેતા ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એ 3 પેઢી સુધી તમે તારી બહરાટી બોલાવો, ભજન જીવાડશે. આમનામ તમે વિચાર તો કરો. અમે તો હજી મારું 37મું રનિંગ હાલે, તોય અમારા વડીલો એમ કે હિન્દી ફિલ્મનું કિશોર કુમારનું કે રફીનું ભૂલમાં વગાડાઈ ગયું હોય ને, आ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार करे. આવું એટલું વગેડું હોય ને તો એ કે અહીંયા તો હું બોલો આ એ કે પ્યાર હી પ્યાર કરે. ભાઈઓમાં પેલા પ્રેમ કરતા શીખો. ગામના સોરે જે રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને, એ પૂજારીને પ્રેમ કરતા શીખો. બ્રાહ્મણના દીકરાને પ્રેમ કરતા શીખો. તમને આ કડીયું ન સંભળાતી હોય ને સમજાતી હોય ને, તો પેલા ભજન સાંભળતા શીખો. એમાંથી બધા રસ્તા મળે છે. આ જે આપણને આમ દઈને જાય ને, તે આપણને અત્યારે ન સમજાય. આપણને એમ થાય કે આ મેણા મારે છે ભાભો. પણ 25 વર્ષ 30 વર્ષ પહેલા એ ઘટના આપણી યાર ઘટે ને ત્યારે ખબર પડે. 2005ની સાલમાં હું સુરત હીરાગં હતો, અને દિવાળી વેકેશનમાં આવતા હોય ને, તે પપ્પા ગાયું ને એક ગાને ભેં રાખતા.
એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સીંધીને જાય. ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડાં 2 દી પહેરો, 72 બપોર પછી કપડાં કાઢી નાખવાના ને સીધું વાડી કે 2 તો વર પતી ગયું. રામ રામ થઈ ગયા, હા હાલો ઉપડો મારા દીકરાઓ, આવું કે. એ અરસામાં હું આપણે દેશી ભાષામાં એને દાબો કે. આમાં 2 પ્રકાર છે. ફરજામાંથી તમે જે કાઢો ને એને દાબો કહેવાય. એ દાબો લઈને પાસે તમે વાડીએ નાખવા દો એને ઉથરેટી કહેવાય. ઉથરેટી એ પાછું એ ઉથરેટીને ખોદીને પાછી તમે શાહમાં પાથરો એટલે એને ખાતર થઈ ગયું. વસ્તુ એકની એક, માલ અલગ અલગ. જોયું? એ દાબો કાઢતો હતો ને એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધ્યો. રૂમાલ બાંધ્યો ને એટલે મારા પપ્પાના મોટા બાપા નીકળ્યા, સૌજી બાપા. એટલે મને કે આવી ગયા છોકરાઓ એમ ને. મેં કીધું હા હો દાદા, સારું સારું મારો દીકરો સારું, લ્યો કામે સોટી ગયા, બહુ સારું, બહુ ગીમું તમે કામે સોટી ગયા, પણ આ રૂમાલ શું કામ બાંધ્યો? એટલે મેં કીધું બાપા ઓલા 2 દી જૂના પોદળા હોય ને એટલે થોડીક દુર્ગંધ આવે, ઠેક વાયસું મીડિયા હોય એમ ને. સારું સારું લ્યો. હવે સાંભળતો જા, જો આ પોદળામાંથી, ગાયોના પોદળામાંથી એટલે તો કે આ તમને દાબામાંથી વાયસ મળે ને, ખેડૂના દીકરાને દાબામાંથી વાયસ મળે ને આવવા એટલે 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો છે. સમજાય ને વંદન. બધાને ઓર્ગેનિક ખાવું છે ને તાજું તેલ જેવું ખાવું છે, પણ વાંકું ક્યાંય વળવું નહીં. એક માર્ક કરજો. આ હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો, પણ આ વડીલો અમુક શબ્દો એવા અહીંથી દઈને ગયા ને, તમે જો બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું છે. ને એમાં અત્યારના મારા જે યંગ જનરેશનના મારું ભાઈઓ રહ્યા ને એને ઈ નથી ખાવું, પાછું ઓર્ગેનિક નથી ખાવું. સમજાય ને વંદન. પોગરા માની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો, એટલે કદાચ અહીંયા ગમે ત્યાં ઉજાગર થાય ને તો કે એ હું છે એમને ખબર હતી. હું તો જાહેરમાં શું કરું, ભાઈ મારો ભૂતકાળ ખરાબ હતો. પણ જે દિવસે અમુક ભજનની કડીઓ અડી જાય, જેથી સાધુનો હાથ અડી જાય, જેથી સંતોનો હાથ અડી જાય ને તેથી જાયગા ત્યાંથી હવાર થાય. મારો ભાઈ એમાં ભૂલી જવાનું જ હોય બધું. જાયગા ત્યાંથી હવાર. વિચાર કરો, આ વડીલો આપણે ત્યાં 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા ઋષિ મુનિઓ. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે સ્નાન કરે. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ અંટાળાની ડાયરીમાં નથી, ઋષિમુની વાત છે. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે તમે જોજો, આપણે જાગીને એટલે મોઢા આવા હોય આમ, હો, એટલે સીધો સવારમાંથી ડખો ચાલુ થાય. એટલે નેગેટિવિટીથી શરૂઆત થઈ. આ ઋષિ મુનિઓ કેટલા તત્વચિંતક ને દૂરદર્શી હતા કે 4 થી 6 ના ગાળામાં વ્યક્તિને જાગવાનું એટલા માટે કીધું કે બ્રહ્મ મુહૂર્તની અંદર હોય એટલે એની ઉર્જા કંઈક આખી અલગ હોય. તમે 4 થી 6 ના ગાળામાં તમે જોજો, કોઈ પણ તમારે 500 કિલો, અમે જ કલાકારો રહ્યા, અમે અહીંથી સીધી ખહકામીને હું કામ કરી, ટ્રાફિક ન હોય ને એટલે સીધા મૂળ સ્થાને આમ પોગી જાય. એમાં ઋષિ મુનિઓ શીખવાડીને ગયા. 4 થી 6 છે ને જાગી જવાનું એટલા માટે કીધું કે નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય, તમને ક્યાંય નડે નહીં આંખો દી, તમે સમજ્યા? એટલે તમને સીધો ઈશ્વર રે તાર લાગે. એટલે તે બ્રહ્મ મુહૂર્તમાં 6 વાગ્યામાં પ્રભાત્યા ચાલુ કરી દેતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એને કેટલો શબ્દોનો નૂર હશે, એને કેટલા શબ્દોને અને પ્રભાત્યા ઉપર ભજન ઉપર ભરોહો હશે કે અમે કદાચ 10 વાગે જાગીએ ને તો પાટું જ મારે. ઉભો થા ખેડૂનો દીકરો, તમે સૂર્યનારાયણ ક્યાં પૂગ્યા જો. મેં કીધું બાપુજી વાડીએ કાંઈ નથી, હું કરું, ઉનાળો છે ને ઉવા જો ને ઘડીક. તો કે વાડીએ જા, વાડીના જે ખેતર હોય ને એમાં સાહે સડી જા, 4, 5, 10 પાણા હોય ને, પાણા 7, 8 પાણા, એ પાણા લઈને શેઢે મૂકી દેજે. કેમ? એ કે તું શેઢે મૂકીશ ને એટલે ઉપર વાળો રોજીથી બંધાઈ ગયેલો છે, ગાવડા વાડી આવ્યો હતો એની હાજરી પૂરવાની છે, એટલો એ રોજીથી બંધાઈ ગયેલો, એટલે અખંડ રોજી હરી તારા હાથમાં આવ્યો. અને અમુક પેઢી જે 10 વાગે જાગે, ગુજરાતીનો આઠડો થઈને ગોદડા તો ઓઢવા નથી, બાના શિવેલા હું કામ ધોવા પડે છે એટલે ડોવું. ત્યાં બીજું કઈ વાંધો નથી કઈ. ત્યાં નકર મોટા એમ જ છે. ઓલા બ્લેન્કેટિયા નથી આવ્યા વેતના રૂસડા વાળા, 5000 ના 10,000 ના હાથ ફેરો એટલે હરી જાય મારું દીકરું. હવે આખા ઘરની 25,000 ના બ્લેન્કેટ હોય, નીંદર નથી આવતી. લ્યો સવાર જાગીને ખોડભાઈ દેવાના છે, વલ્લભભાઈ દેવાના છે, કાં ઓઢો 20,000 ના ગોદડા, ખબર પડે. પણ એક દિલથી કહી દઉં, જેથી તમને પ્રકૃતિમાં નીંદર ન આવે ને, તમને આખી રાતમાં નીંદર ન આવે ને, બહુ તડફડી આમ ફરવા પડતા હોય ને, પડખા ફરવા પડતા હોય ને, તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો. આપણી બાએ શિવેલું હોય, હું કામ એ થોડોક બાપુજીનું ખમીસનું થીગડું લીધું હોય છે, કાકાના ખમીસનું થીગડું લીધું હોય છે, આ બધાના ટેપે એક વખત તો એને સંસ્કૃતિને વીણી નાખી છે, તો જ તમને મને એમાં ટાઢી નીંદર આવે છે.
હજી તમે વાણવાળો ખાટલો લ્યો અને બાનું જૂનું ગોદડું લઈ લો, તમને એ બ્લેન્કેટ જે ઓલા હોય ને આમ ડંડલોફના ગાડલા, એમાં નીંદર નહીં એટલે આમાં ઘાંટી નીંદર આવશે. હું કામ બાએ સીવેલું છે, કેમ નથી સમજતા તમે? એ અમુક નથી એમ 10 વાગે જાગે ને મને ઓઢા હોય બ્લેન્કેટ ને એમ, એના કાનમાં કેટલું વાગતું છે ને કાનમાં કાળા ડીટિયા ભરાય હોય. આપણે 10 ફૂટ સેટ હોય તો આપણને સંભળાય. ગામડામાં તો વાંધો નથી, પણ મહાનગરમાં બહુ 10-12 શાળીનો ગાળો હુતી એક અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયા જેવું, બીજું કાંઈ નહીં. 2 બિસ્કીટ વચાળે, એક મલાઈ, બીજું કાંઈ નહીં. યો સમજાય ને વંદન, એનું કાંઈ ન થાય. એને કોણ સહાનુભૂતિ દેવા જાય? એને જેથી તકલીફ પડશે તેથી ખંભે હાથ મૂકીને કોઈ કેનારો તો હોય છે ને, તો બીતો નહીં, હું બેઠો છું. આ 3 ભાઈઓ છે. આજ તો મેં અશોક બાપુ ને, હા, એને મેં પહેલી વાર જોયા, બોલો આજ. પણ એક વખત મને એવું ન લાગ્યું કે આ મિત્ર જેવા હોય એવું લાગે. જો આનામાંથી કંઈક શીખવા જેવું છે. જોયું, આને ભજન ભળ્યું કહેવાય અને ભજનને હાંચવું કહેવાય. અત્યારે વાંધો શું છે ખબર છે? એટલે ઓલો આવડો 10 ફૂટ સેટા હોય ને આમ, તો એના કાનમાં હું વાગીને આપણને સંભળાય. બોલો, નકરું મ્યુઝિક નો જવા આવે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત જ આવે. ઝાલા કદી કલા જા અને ભાખરી ભેળું કરો કોક. આ 10 વીઘા છે એ આમને 20 10 વાગે જાગ્યામાં હું આમાં કરી લેવું તમારે? સહજ રીતે તમે જોવા જાઓ. કેમ કે આપણા વડીલોએ કેટલું કેટલું હાંચવું છે, એ તો તમે કોઈક જોવો યાર. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને કોઈને મારવા જવા પડે એવું થઈ ગયું. હે 1500 વર્ષ એક નો થયા. જેને લૂંટવું હતું એ લૂંટીને વી ગયા, પણ હવે તો એક થઈ. રામના રાજ આવ્યા. જેની આપણને આતુરતાથી રાહ હતી ને આવી ગયા. હવે તમારાથી કેટલું હચવા એ જોવો. શાસ્ત્રો હચવા હે, ઉપનિષદો હચવા હે, નીતિ શતકો હચવા હે, વૈરાગ્ય શતકો હચવા હે. વસ્તુ એ બને છે. છોકરો એક હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છે, ભણાવાય. શું કામ? પૈસા હોય તો ભણાવવાના જ હોય ને. અને શિક્ષણ તો હોવું જોઈએ, સવાલ જ નથી. પણ શિક્ષણની સાથે સાથે શિક્ષણ, અત્યારનું શિક્ષણ છે ને, એ દીકરા દીકરીઓને પગ ઉપર ઊભા રાખતા શીખવાડે. પણ બાપ પાસેથી મળેલી સમજણ, મા પાસેથી મળેલી સમજણ, મોહાળમાંથી મળેલી સમજણ એ સમાજમાં હાલતા શીખવાડે. શિક્ષણ ભલે ગમે એટલું હોય સાહેબ, અને સમાજમાં હાલતા શીખવાડે કે અરે હું કોનો ભાણિયો છું, એ તો જો મારાથી આ ન થાય. હું કોનો દીકરો છું, મારાથી આ ન થાય. માફ કરજો, અમુક વસ્તુ બહુ અટપટી થતી જાય. સવારે અમુક જાગે છે ને, એ ગામનું લોહી પીવા જ જાગે. એને એ નક્કી કરીને જ નીકળે, આ તો 10નું લોહી પીવું છે. માવો તો કે કોકનો ખાવો, સા તો કે કોકની પીવી. અને પછી આમ તમે આમ એનું મોઢું જોવો ને તો એમ જ લાગે, ઓહો આ તો ડાલા મથો લાગે. ખિસ્સામાં હાથ નાખે સિલાઈ ભટકાતી હોય. એની એક જ કામ કરાય, કાંઈ ન આવડતું હોય તો 5 ઝાડવા વાવવાનું ચાલુ કરે. આખા મહિના 5 ઝાડવા વવાય. પ્રકૃતિ એને પૂઈ ના આપે, પ્રકૃતિ એના કામ કરે. પણ જેને કઈ કરવું જ નથી એનું શું કરો તમે? હે કેટલું આ વડીલો આપણને કેટલું દઈને ગયા. એક જ વસ્તુ માર્ક કરવાની છે. હું એમ જ કે ભજન ઉપર ભરોસો રાખજો. કાંઈ ન થાય તો દિવસની અંદર 5 આમ થોડુંક ભલે ને રોટલી ફૂંકાઈ ગયેલી એને ભૂકો કરીને થોડુંક વેરતા જાય. કીડિયું ખાહે, તમારી હાથ પેઢીના પૂઈને આપતું જાય. વિચાર કરો, કૂતરાને અડધો રોટલો નાખો. આપણે ગામડામાં રિવાજ છે, ઓસરીમાં જમણવાર થતો ને, કાં મીંદડું આવીને બેઠું હોય, કાં કૂતરું આવીને બેઠું હોય. એને ખબર હોય આ ઘેરે હું જઈશ ને એટલે પાછો નહીં આવું. કેમ પાછું નહીં આવું તમે હજી સમજાય નહીં. એક જૂનો જોક છે, ધીરુભાઈ સરવૈયાનો જોક છે. એક બાપા ડેલીના ખાનામાં બેઠા હોય ને, કૂતરાને ન ખબર હોય કે બાપા ડેલીના ખાનામાં બેઠા ને ડેલી બંધ હોય તો ઓલું ખોતરી એમ હળું ઉપનારાના મંદિર આવે ને, એમાં આંખે આંખમાં મંદિર તો આવી ગયો ને પછી એમ બાપા આમ લે તમે અહીં બેઠા છો. બાપા કે ઉપર રોટલો. હવે ઘરમાં કાંઈ પડ્યું છે? એ કે કાંઈ નથી. કે કેમ? કે મહેમાન આવ્યા છે, રોટલો નથી. તો કે ના તો ભાઠો લાવો, ખાધા વગર નો જ આવો જોઈએ. એને એક ભાઠો મારે વાં કરતું જાય ને, ખરાબ જતું જાય. તારી 3 પેઢી હારો ન થવા દો, 3 પેઢી હારો ન થવા દો. એટલે અમુક ઘેરે જાય ને, તમે જોજો, એ મેં નહીં તમે બધાએ સાંભળ્યું છે. મા બાપ હારા હોય, કાકા કાકી હારા હોય, ગૌઢાબાઈ હારા હોય, પછી ઘરમાં કોઈ છોકરું બિચારું આમ થોડુંક ખોટવાળું જન્મવું હોય ને તો અડધું કામ કહેતું હોય એ આખું ઘર સારું. પણ આ ભાભાના પાપ મેળ્યા. પણ ભાભાએ નકરા કૂતરાને ભાઠા જ મેળ્યા હોય. શું કરો તમે? હે
ઈ વડીલોએ ભજન હાંચવા છે, હેજી અખંડોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. મંદિરના ઓટલે બેઠા ને તેને આખો દી વિયા જાય. જો તમે એને કાંઈ કરવું પડે, નથી મોબાઈલ નથી સાપું, કાંઈ નહીં. 100 વીઘાના કોરામાં કપાસિયા સોંપીને મંદિરને ટેકો દઈને પછી પૂછે, વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે. કેટલું સાહસ કરે છે ઈ જો, સાહસ કેટલું કરે પાછા. અને પાછી હુવાણ એટલે જેવી તેવી હુવાણ નહીં, ફોફલી હુવાણ નહીં, વજન વાળી હુવાણ. ઈ 6 વાગે ઈ પ્રભાતિયા સાંભળે નીનો ઈ જ રેડિયો દી મેં 6 વાગે ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું. ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે આપણે બટેટાની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એને ઉપજ લઈ શકીએ. મારા 75 વર્ષ થઈ ગયા. મારે 4 છોકરા 3 દીકરીઓ. 3 તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવી, છોકરાઓને વરાવ્યા. અમારા વેવાય વેલાને 50 વીઘાનું 100 વીઘા જમીન. બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે. તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓને માલ મિલકત કેટલી દી નહીં. કે મારા 75 વર્ષ થયા. અમારા વેવાય વેલા બહુ દાદા 100 વીઘા જમીન, પણ મને નથી સાંભળતું કે એને બટેટા વાવ્યા હોય. અમારે અમરેલીમાં બટેટું વવાતું જ નથી. તો કે બાપા તો તમે અહીં શું આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળતો હતા. જુવાન કે હાલો 20ના ગાંઠિયા ખાઈને વી આવશું. હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો. મને શું ખબર હે બટેટાની માહિતી દેવાની છે. આ સરોતર બાજુ વાળાને પૂછો, અહીંયા ધામ બટેટું હોય. મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી જાણી કચુંબર કરીને તગારું નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને એક બે તો મોટો ખોડો કાઢવાનો. એ ખોડાની અંદર ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. જેમ કે ઘેટા બકરા લીંડી બટેકા કચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આ ગોલ્ડન માહિતી ક્યાં તમે લેવા જાઓ? હે આ ન મળે તમને ક્યાંય. આ કોઠાવીજની વાતું છે. આ તમને ચોપડામાં ન જોવા મળે. આ મળે ક્યાં? કોઈ 70 વર્ષનો દાદો નિમાણો થઈને બેઠો હોય ને, એને એની કદાચ બાળપણની કે એની યુવાનીની વાતો યાદ ન આવતી હોય ને, ક્યારેક એક વખત એની પાસે બેહો, એને પૂછો દાદા મજામાં બાપા? ખાલી મજામાં બાપા રામ રામ એટલું બોલો ને તો ઓલા દાદાની રેખા, એને મોઢાની રેખા તમે જોઈજો. હાય હાય હાય, અમને કોઈ પૂછવા વાળું તો મળ્યું. આ જુવાન અમને પૂછે છે, હારું બાપા હારા ઘરનો દીકરો લાગો, શું નામ બાપા? બધું પૂછશે. બાપા એ ખાલી બાપા નહોતા હો, તમને મનમાં બે મોજ કાઢી નાખ્યું. દાદા ખાવ દાદા નહોતા બધા, એ આખા ગામના સીસીટીવી કેમેરા હતા. કઈ રીતે સીસીટીવી કેમેરા એ હું તમને કહી દઉં. હાલો તમે અત્યારે ડિજિટલ યુગના તમે કેમેરા સારી બાજુ તમે મૂકો. હે કોઈક મોઢે રૂમાલ બાંધીને આવે, કોઈક ટોપી પહેરીને આવે, અજાણ્યો માણસ આવે તો સીસીટીવી કેમેરા એની કઈ હાથ પેઢીનો ઉત્તર ન આપે. એ ગામમાં દાદો બેઠો હોય ને, કોઈક માણસમાં વહેલો જતો હોય ને તોય બોલા, હે ભાઈ રામ રામ હો બાપા. તો ઓલે ન બોલું તો કે રામ રામ રામ. કયું ગામ ભાઈ? તો ઓલાને ઊભું જ રહેવું પડે. બાપા એ કે ભાડેર. હા અચ્છા ભાડેર. ભાડેર હા ત્યાં તો અમારે વેવાય છે. તમે કઈ હાંખ્યા બાપા? તો કે બાપા અમે અંટાળા. હા અંટાળા. હા લે એ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા દીકરી છે ને એની નળન છે. એ શું હાંક્યા? તો કે બાપા આમ ને એટલું બધું લગભગ પૂછી લે. ડેલી કયા કલરની છે ત્યાં સુધી પૂછી લે. પછી આખા ગામમાં કાંઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા હા એક જોવાઈ તો લ્યો કાઠાળો ઓછો કાળ્યો એવો, કપાળે લાલ સાંડલો કરીને રભો પહેરો જ હોય. હા ઈ પાકું લ્યો ઈ જ હોય. ઈ તો ભાડર નો છે. સીધા ઓલા ઘેરે પૂગે. હા ઈ જ હતો. આ ઠેઠ સુધી પૂગી જાય. બોલો આ કહેવાનો મારો ભાવ એ ખાલી સીસીટીવી કેમેરા નહોતા, એ આખી જાણકાર વાળા હતા. મને બીજું એક વસ્તુ કહેવાનું મન થાય સાહેબ.
આ ગૂગલને આપણે બધા યુઝ કરીએ છીએ. હું જો કે આ મોહમાયામાં ફસાઈ ગયો આમાં. હાલો, પણ આ ગૂગલમાં તમે ક્યારેક એક વખત પૂછજો, કોઈક વડીલ પાસે બેહો ને તો તમને હાથ પેઢીના ઉત્તર મળશે કે ફલાણા દાદા આવા હતા, ફલાણા બાપા આવા હતા, કે એનું ભજન મોટું, કે એને આ કામ કર્યા, એને ઓલા કામ કર્યા, એને અવેડા બંધાવ્યા, એને સબૂતરો બંધાવ્યો, કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળશે. આ ગૂગલને પૂછજો છે, હાલો ગૂગલ મારી હાથ પેઢીનો ઉત્તર આપશે? નહીં આપે. શું કામ? ગૂગલ પાસે માહિતી નથી. એ માહિતી છે આપણા બારોટો પાસે. આપણા બારોટને આપણે બધું 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા આખા વરહના દેવા પડતા હતા. એ આપણને ભારે પડ્યા ભાઈ. આ હાથ પેઢીનો હું વિસ્તાર આખો વિયો દા, આંબો વિયો દા. બારોટોને હાચવજો. અને કરા 4 પેઢી આપણે ઉત્તર શું દેવું, હું કેવું કે ને અમારી પાસે આ હતું, હારો માણા છે વિયો દા. હાલો, પછી બીજા તમારે દાંતવાળા વાજ ઉભા છે. બાપો દા એટલી જ વાર છે, સાહ સીધા જ કરવાના છે. કરવું તો કાંઈ નથી. આ કોઈ મારી વરાળ નથી. કેમ કે અત્યારે દેખાય છે આ બધું. તમને નથી લાગતું? દાદો 5 વાગ્યામાં જાગી જાય, શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય, અને બપોરના 12 વાગે ભાત દી આવવાનું. વળી પાછી બાપો ભાત ખાઈ લે. ભાત ખાઈને 1 કલાક આરામ કરે, પછેડી પાથરીને ઢેફાનું ઓછું કરીને હુઈ જાય. તીનની સાહેમાં ભગરી ભેની સાહે કામ કરતી હોય. તીનની બવણી હોય ને એમાં ભગરી ભેની સાહે કામ કરતી હોય. 2 વાગે જાગી જાય, ચા પીને 6 વાગ્યા સુધી કામનો ઢવડો કરે. એ બાપુજીએ કે દાદાએ કોઈ દી કીધું? આપણે પૂછીએ ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખે? 60 ગાડર. એ 40 ગાડી ખાતર નાખી દી એ બપોર સુધીમાં. બપોર પછી વળી પાછી 30 ગાડી ખાતર નાખે. તડકા પ્રમાણે કામ ઓછું થાય. તો આખા દિવસની 60 ગાડી ખાતર પાથરી દે આખા ખેતરમાં. તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર? તાર બાન કેજે ચા બનાવી દે. સમજાય તો વંદન, ન સમજાય તો કાંઈ નહીં. તાર બાને કેજે ચા બનાવી દે. આખી ખેતરમાં કામ કર્યું, 60 ગાડી ખાતર નાખ્યું. એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચાની જ હતી. કોંટો સડી જાય એટલે બહરાટ. હે એ દાદાએ કોઈ દી એવું કીધું કે તાર બાન કેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે, એનર્જી ઘટે, 60 ગાડી ખાતર નાખ્યું છે. હે એકાદ 2 હેલ ઘટે છે, તાર બાન કેજે નહીં. આ સાથી કામ નથી થાય, હવે રેડ બુલ જ પીવા પડશે. એવું કીધું કોઈ દી? હે 150 રૂપિયાનું આવડું રેડ બુલ આવે, 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, 1 લીટર પી જાઉં ઉભા ઉભા હું એનર્જી ઘટે યાર. હે ગાયું જીવતી રહી જાય, વળી પાછા દૂધના ઉત્પાદનો થાય. આ નથી કરવાના આપણે કર્યા છે ને. આપણને કોઈ મારવા વાળો પેદા નથી. હું જાહેરમાં કહું, આપણને કોઈ નહીં મારી શકે. આપણને આપણા શોખ જ મારી નાખવાના છે. કેમ કે આપણે હુકામ અહીંયા આવ્યા છીએ ને હુકામ જીવવું છે જ નથી ખબર. લક્ષ કોઈને કઈ છે જ નહીં. બોલો, એકેયને લક્ષ નથી. તમે જોઈજો, માર્ક કરજો. અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું, છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે છે. શું કામ? એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું. આમ કર્યું કેમ રે, આમ કર્યું કેમ રે. હમણાં એક મારો દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં એ કે 20 લાખ રૂપિયા થઈ ગયા 15 દિવસમાં. મેં કેટલા? એ કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું તો સારું કહેવાય. કેટલા રોક્યા હતા ભાઈ? એ કે 1.5 કરોડ. એ ઓવર થિંકિંગમાં ગયું બધું. કામે સોંટી ગયો હોત તો શું થાત? અને બીજું અત્યારના યુવાનોને 1% કરવી છે. તમારે કાંઈ નથી કરવું. હાલો માની લીધું, સવારે 8 વાગે તમે જાગી જાઓ, ગાડી લઈને નીકળો, ગલ્લાવાળાને પછી આમ કે 100 વીઘા ખાતર એક માવો બનાવી. બોલો બિચારો 5 પાર્સલ લાવજો. બોલો બિચારો પૂછે મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે બાપાના 100 વીઘા દો કે માગવા ભાગવા કે વિયા થોડા જવાના છે, હાલી મેળા છો તમે. બોલો કે સારું બાપા ગરાક છે ને રોજનું, કાંઈ વાંધો નહીં. સાંભળજો, વસ્તુ એક મને ઉતરે છે એટલે કહું છું. બાબુના હો પીળામાં દાતા એટલી રિક્વાયરમેન્ટ વાતરીને દેજે જૂની નહીં. એમાં માર્ક ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો. પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો હોય ને પાસે 1-2 કલાક બેહો, એ સારું કામ ન થઈ શકે આપણે. મને જ હમણાં એક દી વિચાર એવો હતો, મેં કીધું આપણે સવાર જાગીને છે ને 3 કામ કરવાના. કયા કયા ખબર? એક તો ખોટું નથી બોલવું, બીજું કોકનું સારું કરવું, અને ત્રીજું કોકને રાજી કરવા છે. બરોબર? તો સવારમાં ઉઠો ને તો જીએસટી રેડ પડી, નહોતું ખોટું બોલવું તો પ્રાણે બોલવું પડ્યું. તોય મને એમ થયું કે હાલને કાંઈ વાંધો ને, કોકની સેવા કરવી છે. તો કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા, તો મેં વળી ધાબળો ઓઢેડો. તે ધાબળો ઘા કરીને કે હું કાંઈ થોડી ભિખારણ છું, હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડાં પહેર્યા. મેં કીધું માર્યા એને. તો મેં કીધું સારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો. જ નથી કરવું. પછી મને એમ થયું કે મેં કીધું કોકનું સારું કરવા જવું, આવું અંદરથી વિચાર આવ્યો.
ઓલો ભિખારી બેઠો હોય છે ને તો મેં વળી 10 રૂપિયા મૂક્યા. મેં કીધું મને કે અહીંયા ઉપાડતો 10 રૂપિયા. મેં બાપા રાખો ને કાંઈ વાંધો નહીં, ખાલી ઉપાડે 10 રૂપિયા ઉપાડી. હાલે 100 રૂપિયા લેતો હતો. મેં કેમ શું થયું? એ કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો, ગરમી થાય છે, ઉપાડ તારા પૈસા ઉપાડ. એકેય કાંઈ ન લાગ્યું મારે. તમે ઘેરેથી સવારે શું વિચારીને નીકળો છો એની ઉપર આધાર રાખે. તમે એક ડગલું ઘરની બહાર મૂકો અને એમ વિચારો કે મારે 5 કામ આજ હારા જ કરવા, તમને 10 જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે. પણ તમે અંદરથી એવું વિચારીને નીકળો કે આ બેનું લોહી પીવો છે તો 10 જણા બીજા મળ્યો, કઈ જરૂરત કેજો, કોબો ઉપાડી લેવું. યો બોલો, કોબો ઉપાડવા જ આવ્યા છે અમુક તો. એમાં આ 2 વર્ષના કોવિડમાં હું તમે શું શીખા? કાંઈ શીખા? નકર પ્રકૃતિએ સંદેશો જ આપ્યો હતો, સાત્વિકતામાં રહેજો. 5000ની કપડાની જોડ પહેરતા હતા, બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા, બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા, 2500ના 3000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો બ્યુટી પાર્લરમાં 8-8 હજારના વાળ સીધા કરાવતી હતી. બધું બ્રાન્ડેડ વાપરતા હતા. 2 વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કાંઈ લાગ્યું? 500 રૂપિયાની બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. હે, સાત્વિકતામાં રહેવાની વાત થઈ ને, સાત્વિકતામાં રહ્યો. એમાં મારો મિત્ર ગભો મારી પાસે આવ્યો, મને કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું છે. ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલ વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. ત્યાં નર્સ બેન બેઠા હતા ને ગભાન બેહરો. નર્સ બેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે? બીજો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા છે. અચ્છા જમણા હાથે. તેમાં એટલા બધા પરસેવો રેપઝેપ કેમ થઈ ગયું? કેમ ગભરાઈ જાઓ છો તમે? કીધું ને ગભરાતો નથી. તો શું કરો છો? વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? એમાં શું થઈ ગયું? થઈ ક્યાંય કાંઈ નથી ગયું. ભારત સરકારે 3 ડોઝનું કીધું છે. અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરા છે તે એકાદો ડોઝ દઈએ. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે એ સમજુ છું, પણ આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. અમે ઘર બહાર નીકળી ને તો પોલીસ વાળા સાહેબ અમને નથી પૂછતા કે આ સર્કલ ઉપર તમારો પેલો મોર છે કે બીજો મોર. એને જે મોર બોલાવ્યો એને ન પૂછ્યું જો પેલો મોર હોય તો આપણે વંશ મોર કરી બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજનનું માસ કામ હતું. તો હું ને ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને? હવે પેલા હારુનો દીકરો થામાં ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, પછી જે કેવું કે જીવાડવા આવ્યો છો કે મારવા આવ્યો છો. એમાં એક બાપા બિચારા ટિફિનનું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને, હજી તમે આમ એ દાદર આમ 2 દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા હતા. હાલો દાદા હાલો હાલો, તમને કોવિડ છે આ જો તમે ઉતરે ઊભો તો રે. ના 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 હાલો 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 હાલો. નહીં ઊભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ સાંભળવી નથી. તમારે જેવા રોજ 4 આવે. હાલો 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 બે પ્રાણ બે હેરાન અને આવડી ઓલી હળી આવે. ઓ ભાઈ કરતી આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય, હાથમાં ગુંજામ નાખી દીધા. આખે વ્યૂ થાય ને પછી ઓલા આવીને કહે કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી, કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો. એમ જો તું અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે. એમાં એક ખબર નહીં 11 નંબરના વોર્ડમાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય. તો સોમવારે દર્દી સીતારામ થઈ ગયો. મંગળવાર પાછો એક દર્દી 9 નંબરના ખાટલામાં એડમિટ કર્યો તો 10:30 વાગે સીતારામ થઈ ગયો. બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી એવો 9 વાગે સીતારામ. ડોક્ટરો મુજરાક 9 નંબરના ખાટલામાં હું કઈ ભડાકા થાય કાંઈ એ જ ખાટલામાં બહરાટી બોલો તપાસ કરો છે. હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કંઈ ત્યાં નહોતું. ઓલી કામવાળી બાઈ બિચારી સવારે 7-7:30 વાગે આવે, કચરા પોતા કરે બધું. એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો.
એટલે કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં જ ધ્યાન આપે. એમ કે નકરા ફોટા પાડ્યા રાખે ને રીલ્સ ઉતાર્યા રાખે. 10:30 વાગે બિચારીને કામ પતી જાય એટલે 3-4% બેટરી રહી હોય ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એક જેટ 10:30 વાગે સિતારા. બોલો આમાં ઘણા આમ ભૂલમાં જ વીએ ગયા છો, ઝાઝા ભૂલમાં ગયા છે, બહુ ભૂલમાં ગયા. હું તો હજી કહું છું, 2 હાથ જોડીને પ્રણામ કરું. તમે જેની માળા કરો છો, તમે જેનું ભજન કરો છો, જેમે તેના દીવા કરો છો, એની ઉપર તમને જરાય ભરોસો નથી. એક વખત તો યાર તમે એને સાચા દિલથી સંભાળો તો ખરા. તમારું 5 મિનિટ કામ મોડું થાય, હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે એ કામ નથી થયું, અંબેમાને પૂછો. અંબેમાં બિચારી ન્યા જાય, સુંદરી સડાવી જાય. એ હજી ત્યાંથી ઊભી થઈને કામ પાડવા આવે તો કે આનું મન ડગી જાય તો કે એને નહીં, હવે ખોડિયાર નહીં ગયો. એ બધા એકબીજા એમ કે ભાઈ હનુમાનજી તમે ગયા હતા કામ કરવા? તો કે ના મારે કામ ન પડ્યું, તમને બોલાવે. એ અંદરો અંદર બિચારો અહીંયા આવડો હેરાન થતો હોય. આને મૂળ નથી ખબર પડતી. તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરી રાખ, તારું કામ થઈ જાય, એ ફાઇનલ થાય. આ ગામડાના કેટલા હુવાળા માણસો હોય, કેટલા બુદ્ધિશાળી તો હતા જ. હુવાળા કેટલા વીસી કહ્યું હતું કે માતાજીને દીવો કરો, હોરો પોરો હવ સારું કરશે. બાપા કાંઈ નહીં થવા દે તમને. અને વીસી ઉતરી ગયેલાના દાખલા છે. આ પરસા અહીંયા જ બને છે. લ્યો કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બન્યા? શું કામ? અહીંયા શ્રદ્ધા જ નથી, નીતિ છે. અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી. લઈ જાય તો દેવામાં સમજતા નથી. અને અમુક મહાનગરો રહ્યા એમાં સાંજે હુતા નથી ને એટલે સવારે ઉઠે છે. નો સમજાય અત્યારે બધું, અત્યારે નો સમજાય. હા, એક બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા. મેં કીધું આવો બાપા, હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને. હજી અમુકને હાથ બારના નકલની ખબર નથી મહાનગરોમાં કોઈને. કે હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો ભાઈ. કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો, નહીં આવી ગયા તો કપા ભેળો ગયો. તમે આઠમે આવ્યા ને તે મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો, રૂકે કે નહીં? ત્યાં રૂકવું પડે ને કારણ વાયટું થઈ જાય. અમે ઝૂક્યા હતા એટલે હાથ પેઢી લીલા લે લખડા ગયો છો. એ કે મેં કીધું હશે બાપા, આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે છે? મોટા થાય. આ યુવાનોને નહીં સમજે, ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય? કે બાબો ડોશી બે છે અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં. તમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ, એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલી? કે હા. મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના, બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો, ઢાંકણા ખુલી જાય. એટલે હવે કે બી બંધ કરી દીધું. મેં તો શાહે હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહ્યા. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું સમજાઈ જાય ને તો પાર પડી જાવ. બધું નથી સમજાતું ને એ જ વાંધો. બધું સમજાઈ જાય ને તો ખરેખર પાર પડી જાવ. મારું તો, હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવમાં હાસ્ય કલાકાર નથી થવું. ખોટા બહુ દાંત કાઢવા પડે છે. એનું રીઝન હું તમને આપું. 500 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યા હોય, આખી રાત બીજે ડાયરો કર્યો હોય, ગાડીમાં નીંદર થઈ ન થઈ, ઠાયકા હોય, બમ ફાવે, રોજડા આડા પડે, ભૂનણા આડા પડે, બમ ફાવે ને થાકી ગયેલા હોય ને સીધા તમને કહું લીલનના ઝભા પહેરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું. અંદર શું હાલતું હોય, કેવું હાલતું હોય, શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, તમારે અમારે શું કે દેખાડવાનું, એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ શું કામ લે છે? અમારું આ સ્થિર કરી દેજે. એટલે આ બધાને સ્થિર કરી. આ બધું એટલા માટે કરી. કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચને કઈ આરાધના કરી દે? હે જગદંબા, હે જોગણી, આજ મારું ફિલ્મ આવે, હો બાપ હાલવા દેજો ફિલ્મ. એવું કોઈ એને પ્રાર્થના કરી, એને ખબર છે કે આપણું હાલવાનું જ છે, એને બગાડવાના છે એટલે હાલશે, અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે. અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે? હાલો એ બધું સાઈડમાં મૂક દે. માતાજીને પ્રાર્થના કરી કે માં મગજ સ્થિર કરી દેજે. શું કામ? આ 2000-5000 અમને સાંભળવા આવ્યા છે ને અમેથી રાજી થઈને જવા જોઈએ. અને 1 કલાકનો અમે ખૂબ મજા કરાવી દઈએ ને, ખૂબ મજા કરાવીને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી કે શું કહેવાય એ તમને ન ખબર હોય, નાખીને બેઠો હોય તો જ એટલી મજા કરાવે. સમાજને ન પૂગાય પણ આંખું લાલ ઉજાગરાની છે.
એક તો વસ્તુ સમજો, અમારા કલાકારોને પૈસા કરતા છે ને અમને જહ વધારે જોઈએ હો. તમને ન ખબર હોય તો કહી દો, અમને જહ જોઈએ. અમે તાળીઓના ભૂખા છીએ, અમે સન્માનના ભૂખા છીએ. અમે દીકરા દીકરીઓ મૂકીને ઘેરે આવ્યા હોય. અમુક જગ્યાએ જાય, અમુક ઊભા હોય ને આમ રખડતા હોય અમુક છોકરાઓ. અમે થાકી જઈએ. અમે કેવું પડે બાપા બિહાર દો ને, બાપા બિહાર દો ને. એમાં નો છોકરા બે, એનું રીઝન તમને આપું. આમથી મમ્મીએ કીધું કે જાતાર પપ્પા પાસે. પપ્પા એમ કે રાયટ તારું બાપા દાદા. એ બિચારા અંદર ડખે કરે કે અહીં ભેગું નહીં છે ને, એટલે અહીં અમારે મોર આવી જાય. અમે મોર આવે એટલે અમારે તો એનું જ રહે ને. ઘેરે બેને મૂકીને આવ્યો ગામના હાસોવાના, અમારે એનું જ રહે ને. હવે તમે જોઈજો, હમણાં એક છોકરો ખબર નહીં સાલું સ્ટેજ ચડીને અહીંયા આવ્યો તો બેસી ગયો મારી પાસે. મેં કીધું કેમ? એ કે હું ભૂલો પડ્યો છું. મેં કીધું ભૂલો પડ્યો એટલે અહીંયા જવાય? હું બીજી વાર ખોવાનો. એક ગામમાં ખોવાનો હતો ને, તો એ મને સ્ટેજ માટે બિહાર્યો હતો. મારા પપ્પાના નામ લીધા, પણ મારા પપ્પા મને લઈ ગયા હતા. મેં કીધું સારું બેટા, તાર પપ્પા આજે લઈ જાય. હું તાર પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ વિજયભાઈ છે, હોમ મેડિકલ વાળા. મેં કીધું સારું ભાઈ, વિજયભાઈ આઈ કે હોય તો ભાઈ તમારા દીકરાને લઈ દેજો. હોમ મેડિકલ વાળા વિજયભાઈ હોમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાય. તમારા દીકરાને લઈ જાઓ, ભૂલો પડ્યો છે. આવું દહક વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઉભા થયા. એ કે હાલો ચિંટુ બેટા આવી જાઓ, આવી જાઓ, મારો દીકરો આવી જાઓ. મેં કીધું આ તમારો દીકરો છે? એ કે હા ભાઈ. મેં કીધું 9 વખત બોલો, ક્યાં હતા? એ કે હામ જ બેઠો હતો. મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ નતો? એ કે ના મફતમાં વિજયભાઈ હોમ મેડિકલ વાળાની એડવર્ટાઈઝ થતી શું વાંધો આપણને, બોલો. મેં કીધું તે તો તારા બાપનું. મેં કીધું એ કયું કરવા જાય અહીંયા એવું છો ને, અમુક એડવર્ટાઈઝ આપણી પાસે લઈ જાય. હા, મને માફ કરજો, હું માવડિયું. તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે. તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રાખ્યા. ગામડામાં ને મહાનગરમાં ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય. 5-7 ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી કાવા દે ને. બા શું કહે? આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે ને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ, અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ ટીંગ ટીંગ. મમ્મી ખાવા દે ને બેટા. આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર. મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય, કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય. અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે ઝેણમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મે આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય. પંખાનો AC હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી આમ નાખી દે, સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમાં જ ચા રાખ્યા. પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો અને એમાં પાછા ગી ઓલા આવે હાલડા ઉલુલુલુ લાઈ ગયો તારો બાપ આવી ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે આમાં હામાં નો થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ. 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો, કે જેવો તેવો ઘાટો માલ નહીં હો. ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે 4થા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉપર થાય એકડા બોલ. એકડે એક ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે, હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ એહરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય ભૂલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું.
અને આમ પ્રાર્થના સભા બેહારે આમ ફળિયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી શેડ્યુલ ધોળો શર્ટ ને સાહેબ હાલો કે પ્રાર્થના બોલો મંગળા મંદિર ખોલો દયામયા મંગળા મંદિર ખોલો ગળામાં હોય પેટમાં જાય નાકે હોય બારું આવે ભૂલમાં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું ને 10:30 વાગ્યા સુધી લીલું ને લીલું જ રહે એ કેટલો બાએ પાકો માલ ખવડાવ્યો હુકાતો જ નહીં બોલો એ કાખમાં નાખીને બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય ડોક્ટરે ગામડાના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ તમારે બીજો ધક્કો ન થવા દે આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય ભર્યું હેનું હોય છે એને એક જોયા જેવું અડધી બીક થી આખો રોગ કાઢી નાખે બા બિચારી 10 રૂપિયા આપે સાહેબ કેટલા ટાઈમ ની દવા આપો 3 ટાઈમ ની સવાર બપોર ને હાંજ કાળી ધોળીને પેલી ખવડાવી દેજો હારું બાપા ડાક્ટર સાહેબ છોકરાને શું ખવડાવવાનું ખીચડી કઢી કોદું ખવડાવતો નહીં નકર એમને રહ્યા પાછો ઊભો નહીં થાય 2 દી પરેજી પાડો હારું બાપા હારું સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હો હા હું ભવિષ્ય ભાગે ભાષા બોલો હવે એ માયલું અત્યારે તો કાંઈ નથી ને અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાઓ ને કે સાહેબ આમ 10,000 નું જબલું બાંધે હો જાણે આમ દીકરીનો આમ પિયર આવ્યું ને બા ઠેલી બાંધે એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધે હો 10,000 રૂપિયાનું જબલું સાહેબને પૂછીને સાહેબ શું ખાવાનું સાહેબ કે મજા આવી ખાવ ને તમે ખાવશો તો તમારું 3 પેટીનું સારું થાય તમે બહરાટી બોલાવો તમને બધું ખાવાનું કહે એના છોકરા પાસે કાજુ બદામ ને પિસ્તા ખાતા આવી બધું ઊંધું થઈ ગયું બધું ઊંધું થઈ ગયું શેઠાણી બીમાર હોય કામવાળી તાજી માજી હોય શેઠાણી બધી ના હોય તમારે આ નથી ખાવાનું ઘી નથી ખાવાનું તળે નથી ખાવાનું ઓલું નથી ખાવાનું અને કામવાળીને બધું ખાવાનું હોય શું કામ એ ઢવડો કરવાનો હોય એટલે કે કામ કરો તો ભૂખ લાગે ને કામ જ નથી કરવું ભાગશાળી છે અત્યારની માવડિયું મોકે જઈને માં ટાણે બધું ભેળું થઈ ગયું રામ નારાજ આવ્યા 50 વર્ષ પાછળ વ્યા જઈને કોઈક ડોહીમાન પૂછવા જાયો 4 વાગે ઉઠવું પડતું કુવે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું 35 ના ટોળા એમાં હાથ તો એવા 14 નું ખાઈ જાય એટલે 45 ના ટાર્ગેટ નું દળવાનું કઠોળો કપડા હોય એને વાડીએ ધોવા જવાનું અને રવિવાર થી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો કઠોળો હોય પણ છોકરાઓનો કઠોળો ભરાતા એમાં 8 છોકરા હોય તો 8 ના પાસે 8 દૂન 16 ગોદડા ઓઢવાનું પાથરવાનું બે હુકામ ડાયપર નહોતા એટલે જે ઓલા વાદળા થઈ ગયા હોય ને એ વાદળા વિખાવા જવાના અને એમાં પાછું એક જોયા જેવું બાપુ માફ કરજો 2.5 રૂપિયાનો હાબુ આવતો બાપુ તેલિયો હાબુ ઓલ ઇન વન હાલતો માથું ધોવાનો ઈ શરીરે ચોપડવાનો ઈ અને કપડા ધોવાનું ઓલ ઇન વન કોઈને કોને ખ થઈ એ તો કોક કયો કોને ધાધરું થઈ કોણ કાળો ઠી ગયો એ તો કોક કયો 2.5 રૂપિયાના હાબુ ઓલ ઇન વન એમાં 8 છોકરા હોય ને બિચારી બા ઠાકી ગયો દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ અત્યારની બાયુથી ગોદડું ઊંચું ન થાય હું ભીનું લાવો લખી દો ન થાય તમારે હું કામ પાકો માલ જ તમે ખાવાનું બંધ કરી દીધો એટલે છોકરા પેપલાઈ ગયેલા જ ત્યાં દાદર ઉતરો તો મમ્મી હું દાદર ઉતર્યો મમ્મી ની બેટા પડી જોવાય ધક્કો માર મોટું થાય 3 જણા આખો દી આમાં નામાં જ રહે અને મોટું કરા હજી એક તેડીને મૂકે ત્યાં બીજું તેડી લે પાછું બિચારો દાદો આવે ને દેહમાંથી તઈ કે હાલો બેટા ડીગી કરો અહીંયા તો એક તેડે બીજું મૂકે ત્રીજું તેડી લે એમાં હાલે ને એટલે કે અમારે મોઢું હાલતા શીખે બોલતા સીધું બોલવાનું ચાલુ કરી દે ઈ 8 છોકરાઓને માં નવરાવતી એમાંનું એક છેલ્લે જે વાંદરા જેવું જોઈ ને એને ઈ હાથ નવરી અને નાઈ લીધું હોય ને એની લેવા જાય હું કામ એમાં આખા શેઠે ફરતું જ હોય આમ હાથમાં ન આવતું હું કામ નાવાથી શેઠા બહુ ભાગતા પેલા તમે જોઈજો હજી એટલા અમુક છે એ થોડો ઘાણવો રહી ગયો છે હજી સોમાહા નાય ખાલી પગ ધોઈ નાખે ને કોકની જાનમાં જવાનું હોય ને એમ આમંત્રણ હોય ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે એ નાય નહીં એ એમ હાથ પગ ધોઈ આમાં બધું રડે હોય આપણને બધા ઓળખતા જ હોય એમ કરીને હનુમાનજી ડેરીએ 6 વાગ્યા વ્યા જાય પેલું ખાબોચ્યું ભર્યું ને શનિવારનું એમાં આમ કરીને કે હા સીતારામ બાપા હાવ નું સારું થાય હો શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો ભૂકા કાઢે એવી ટાઈટ એ થોડુંક માથામ નાખે હા રેડે જાઓ રેડે તે બોલે જાનમાં ખબર છે આમ આમ કરી નાખે હા રે તારા મારો બાપા ગયો
આ બધું કરી નાખે. પછી જાનમાં ખબર છે તમને, જાનમાં એક જે ભાઈ આપણા વાળંદ હોય ને એને ચા બનાવવાની અને માથામાં તેલ નાખવાની સ્પ્રેની એક સુવિધા હતી. તો બિચારો ઓલો માથામાં તેલ નાખતો જાય અને સ્પ્રે કેમ કરતો જાય. આ ઉકા દાદા ને રામજી બાપા ને બધા ધૂહો ઓટી ઓટીને બેઠા હોય તો ઓલો બિચારો આવે, લ્યો દાદા હાલો શું છે સ્પ્રે, માથું સડાયો નથી ને. જાણે કેમ ઈ ઘેરે દુબઈના નેના વાપરતા હોય. હો નહીં, બહુ રિયાલિટી વાત આ મેં જોયેલાની વાત કરું છું. માથામાં તેલ નાખ દે કે સ્પ્રે આમ ધૂહો આમ કરું, સાઠ આખું ઘર હું છે ધૂહામાં ઝાટી દે. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. તમે વિચાર કરો, એ ઓલા હાથે પકડીને લાવ્યા, જે ઓલા છોકરા પકડવા ગયા શું ઓલા નવરાવાનો છે ને, એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં જબોળે, આમ જબોળે ને પછી બા આમ વળ પકડી એઠો બે એઠો. પછી ઓલું જે આખો હાબુનો ગોટો હોય ને એમાં છોકરા હોય ના કપડા ધોયા એટલે આવી કાગળ જેવી શીપતરી થઈ જાય, એટલે અહીં શીપરે પડી હોય. બામ નખ મારીને લે અને વાહમાં ગહે. બાને બિચારીને ન ખબર કે આમાં 3-4 ઝીણી ઝીણી કાંકરી સોટી ગઈ. અને એ જે ભીં દઈને તમને કહો વાહ કરતી હોય માં, અને ઓલાનું ઊંધું માથું બા વાહ પાછો થપ્પો મારે. હજી તો રવિવારે નાયો સોજી નાવું નથી. નાયા પછી 3 ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે. એટલે આપણે કહી શકીએ તમે મૂંઝાવમાં અમે ઊભા છીએ, અમારી ખંભે જવાબદારી લઈ લેવો. અમે વાહા નાનપણથી મજબૂત કર્યા. અત્યારનું છોકરું રોતું હોય તમને સાના રાખવાના 10 ઓપ્શન આવે, આ નહીં ઓયલું નહીં, આ નહીં ઓયલું નહીં. આ એક અમે ભાગ્યશાળી હતા કે અમે સાના રાખવા બાપના 3 ધબ્બા ખાઈને મોટા થયા છે. છાના રાખવા હાટું 3 ધબ્બા. 4 વાગે કુએ પાણી ભરવા જવાનું, ઘંટલે દળવાનું ને એટલી બધી સામગ્રીનું બધું કરવાનું. આપણે ભાગ્યશાળી છે. મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા, ફિલ્ટરની સાફ પડો એની મેળે મેળે ગોળા ભરાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રે બોલતી ઘંટીઓ, દાણા થઈ રહ્યા સંપાબેન સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા સંપાબેન ઘંટીઓ બોલે. ન હોય તો મને કયો લ્યો. વાડીએ ગોદડા ધોવા જવા પણ ને, હવેડે ગોદડા ધોવા જવા પણ ને, એક ડબ્બામાં ગોદડું નાખો ગોદડા ધોવાય જાય. તોય બિચારી ગામડામાં હવું પડ્યું ત્યાં સિટીની બાયુનું ચિંતા કર્યો. સારું છે ને બટા હમણાં આવ્યો તો મને ફોન આવ્યો તો નાનભાઈ નો કહેતો ભાભીને મજા નથી, મને ઉપાધિ ઘીરી ગઈ. સારું શું થાય છે બટા? મને ક્યાં મજા રહેશે? ઘીના બહુણા ત્યાંથી મહિના તોય મજા નથી રહેતી બટા. સમજાય ને વંદના બધા નહીં સમજાય. ખાવશો તો ઘણું બટા કે મજા નથી રહેતી. ના શું થાય છે? બા બહુ પગ દુખે ને કમર બહુ દુખે. અરે બિચારીને એટલો બધો બટા કામનો ઢવડો રહે, 3 જણાને રાંધવું પડે તોય સમજાય ને વંદન. બહુ કામનો ઢવડો રહે, 3 જણાને રાંધવું પડે તોય. સારું નકર તો હે બટા અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, ગાંડા ગાભા ધોવા જવા પડતા, તમારી માયલું કાંઈ નહીં, બધું ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી. કે ના બા મજા નથી. તો છૂટું થાય, આનાથી મોટી સુવિધા હવે ન હોય. સહેલું છૂટું થાય. હવે આને સહજ છે ને, ભોગવાય ને એટલું ભોગવી લેજો. એક બાપને એક ઠપકો દેવો છે, એક માને એક ઠપકો દેવો છે કે છોકરો 8 વાગ્યા સુધી સૂતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે. બાપ કેતો હોય, બાપ કેતો કે આને જગાડ. અહીં બિચારો હાજે મોઢો આવ્યો, કાંઈ કરવા નથી ગયો. ઈ બસ સ્ટેન્ડે મોબાઈલ ઘુમડતા હતા, કોઈ એને કાંઈ કર્યું નથી. ફેક આઈડી બનાવી બેન હોય છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય. બોલી બા બિચારી કેવા હાલ બેટા ઉભો થાય, હાલ બેટા હાલ ભાખરી બને લે જમી લે. ઈ આખી રાત છોકરી બનીને વાત કરી તો સ્વભાવ હતો હા બા આવી. આપણે જેવા તેવા નથી હો, આપણે મર્દો છે મારા વાલા. આપણે સૌરાષ્ટ્રમાં જન્મ આપ્યો છે એટલે કંઈક ઉદ્દેશ્યથી જન્મ આપ્યો છે. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજાય અને 600 ને ઉપરથી જાય. તો મેં કોકને પૂછ્યું, મેં કીધું મોટભાઈ આ 3 ને મજા આવે 600 ને ઉપરથી જાય? મને કે બધા હિન્દી ભાષી છે ભાઈ. મેં હિન્દી ભાષી છે પણ આ ગુજરાતી બોલ્યું કંઈક તો ના એને નહીં સમજાય. મેં તો ભેળા શું કામ કરે? ના એ બધા હનીસિંગ વાળા છે. હનીસિંગ વાળા એટલે કે પેલા ઓલો રેપર સોંગ નહીં આવે યો હનીસિંગ, હા એના સાંભળે એટલે મજા આવે. સારું બાપા કાંઈ વાંધો નહીં. એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે.
ખારી સિંગ વાળા 7-8 જણા બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ ખારી સિંગ વાળા જ છે. એમાં હું કંઈક બોલવા જાઉં ત્યાં એક બેન મારી પાસે આવ્યા. હિતેશભાઈ સ્ટોપ યુ નો. મેં કીધું હા બોલો બેન. મારે હું અહીંયા વર્ષોથી અહીંયા રહું છું ને સૌરાષ્ટ્ર ક્યારે હું આવી નથી. મેં કીધું કોક દીક આવો તમારા ખર્ચે આવો, અમારા હવાઈજડા જોવા આવો, તમારા ખર્ચે આવો, મજા આવશે. એના ખર્ચાનું જ કહીએ ને, આપણે કોકના ખર્ચે ગયા હોય. મેં કીધું બોલો શું હતું? હિતેશભાઈ મારે સફાખરો ગાવું છે. તો બહુ સારું કહેવાય, સફાખરું ગાવું હોય તો મુંબઈમાં રહીને તમે અમારી સૌરાષ્ટ્રની અમુક ઉજળી પરંપરાઓને તમે અહીં બેઠા બેઠા તમે યાદ રાખીને આગળ તમે ધપાવો છો તો અમને ગમશે. તો કે કાંઈ વાંધો નહીં, સફાખરું બોલવું હોય તો એ બેને આમ જોઈ જોઈને સફાખરું ચાલુ કર્યું. એટલે એના હસબન્ડ આવ્યા હતા ને એ શૂટિંગ ઉતારતા હતા. ઓકે હા ચાલો. સાંધા ત્રોડિયા પાંજરાવાળા, સાંકળેથી બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાંથી હાક બાક જાણે, છૂટા સિંહ જામુ જાળા બછૂટા પેનાગ યા. એટલે મેં કીધું બેન ઉભા રહ્યો. બેન કેમ શું થયું? બેન ઉભા રહ્યો, મારી વાત સાંભળો. મારી માં આ ચારણો આટલા વર્ષોથી બળ કરે છે, એને આવું ઝહર ન આપો. આ તમારા યો હનીસિંહના રાગ ફરી શકે, તમારે ગમે ગીતના બીજા રાગમાં બોલી શકો. આ રાગ આમ નામ નહોતા, જુનૂનનો રાગ છે હો. અને આને માય કાંગલાને જેમ ન હોય બેન. પણ મેં આવી રીતે તૈયાર કર્યું છે એનું શું? મેં કીધું પેઢીઓ પેપલાઈ ગયેલી થાય સાંભળી, અને આવી રીતે ન સંભળાવાય. મેં કીધું એ ભાઈ આને લઈ જાતું. મને કીધું કઈ રીતે ગવાય? મેં કીધું તારી હાટું ગાવું છે ને, ઓલા ચારણો ઓલા હિન્દી ભાષી વાળા હાટું ગાવું છે. મેં કીધું ગાવું હોય ને બેન, હું તો પટેલનો દીકરો, મને આ બધું ફાવે નહીં. હું તો બધાને જાહેરમાં કહું, ઘણા કોમેન્ટો કરે કે તમારાથી ન થાય. હા અમને ખબર છે, હું સ્વીકારું છું, ન થાય ભાઈ. અમે પટેલના દીકરા, અમે પાવડાને ફાવું નાખીએ કે હલે નહીં એવું કરી દઈએ, સા સજા નાખી હેકી. પણ જે અમારું નથી અમને ખબર છે કે અમારું નથી, પણ આમાં વાડા પાડવાના છે કે આનું છે ને આનું છે. જે જીવતું રાખે ને એનું જ કહેવાય આને. બધા પોતપોતાની રીતે ઈશ્વરે ક્યાં આમાં ક્યાંય કલાના ક્યાંય વાડા જ નથી પાડ્યા. એ તો અહીંયા આપણે બધા આવીને પાડ્યા. આને જય માતાજી કહેવાના, નાને નહીં કહેવાના, નાને સીતારામ કહેવાના, નાને નહીં બોલાવવાનું. મને માફ કરજો, નારાયણ સ્વામી અને કાનદાસ બાપુએ, જાદુ બાપા ગઢડાવાળા છે, ઈશ્વરદાનભાઈ ગઢવી છે, આપણે લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાન ગઢવી, અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટ, ગમે એટલા પ્રોગ્રામ કર્યા. શીખા તો આપણે એમાંથી જ નહીં. છતાંય કોઈ એને બાઉન્સર 5 રાખ્યા રે. માફ કરો મને. તમારા ચાહક છે ને તમને મળવા આવ્યા છે ને તમને સાંભળવા આવ્યા છે, એમાં મોટી વાત બીજી શું છે? એટલે બેન ને મેં કીધું બેન સફાકરા એમ ન ગવાય, અમને તો આવડતું નથી, અમે ગોખીને જીવતું રાખી છે. શું કામ? અમને ગમે છે યાર. કિશોર કુમારે ગીત ગાયું, હું આપણે સાંભળવાનું ગાવાનું નહીં? હાંધા તોડિયા પાંજરા વાળા હંકળેથી બાગ છૂટી, બાંગ બોલી ગામડામાં તિયા હંક બાંગ જાણે, છૂટા જે જમ જાળા બચતા પે નાંગ જાણે, છૂટા સમાની કરતા ફૂટી જમે તાંગ જાળા ફાળા તે ગવાળા, જાળા ફાળા તે ગવાળા, ભય કાળ વેરે દે કે પાંડવ વાળા, રંગ કાળા રંગ કાળા પૂરું જાણે, ખોદાળા ઉટેરા વાહે વાદળાના નોર ફાડે, પડે કાળી બંદુ કાળી વાગારોના તોરું જોને, ઠેકાણો જાણે કરી ઠેકાણા જાણે પિકારી ઠાણકી પાંખરા કડે, જાણે પિતા રજા કાક ઉઠિયા તો દારૂ જોને, રણકી સિંધવા રાગ ઠણકી ઉઠિયાનો કા ઠણકે મામલે હુરા કર માર માર જારે, હનુમંત ગોમવાને લંકા ડાળા જે મહાયાવેરી હુંદાવાળા જોને થોડી આવી શકે, જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે, કાઈ ધમરોળે જોને કેરાય કરે. વાળા હરકડતી પાણી સીટી પાન બોલી ગામડામાં દિયા પાંદરાને ઉતા દે હિજબ કાળા બદલા પેના કદાને કુડા કમાન કરતા પુટી જમીદાર જોને દાળ ફળતે ગુવા ફળ કાળ વેર દે પાંડવાળા રંગ દાળ પૂરું ધન ઉજાળા ઉડેરાવા હું મદળાનો નોર કાળ પડ દાળ કંદ કાળે વગરණ દોર ધન કે નાણા જાણ કે કરી ઠાણે કે બકરા કડે જાણ કે જરદા કાક મુઠિયા તો દાર જને રણ કે સિંધ વારા કે જાણ કે મુઠિયા તો ઠાણે કે મામલે હું રખે